છત ને બેહી લો. તમે એ વાત છો બેહી દો દઈ આવો. એવું છે બસ મજા શાંતિ ખરા ને કો પ્રોફેશનલ સાહેબી બરોબર દેશી બંકો ના બનતા. આવો 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 સાહેબ સાહેબ બેહો બેહો. જય માતાજી. આવો જય માતાજી. જય માતાજી. જય માતાજી. આવો સાહેબ જય માતાજી. હું ગામમાં હગા કરાવતો હો એવું? ઓય જય માતાજી. આવો જય જય માતાજી. માતાજી. જય માતાજી. જય માતાજી. બેહો બેહો તમને થોડી વાત કરવી છે બેહો બેહો. પેલા બધા બેહી જો એ ઈયન લે ચોક સાઈડ માં લઈ દો ને શેટા અમુક નું તો બોલતા જ આપડી હું તો સાહેબ ને જોઈને કેવો રોવા માંડ્યો છે પૈસા લેવા છે બીજું કોઈ નહીં હું આને હે સાહેબ હા બોલો. આ બે જણાને તમે ઓળખો છો હા ઓળખું છું ને. આ તો દેવદૂત છે. એમ કહું છું શું કીધું યમદૂત નહીં કીધું મૂર્ખા એ દેવદૂત કીધું દેવદૂત ઓય ભગવાન નો મોણા કહેવાય તો એવું મારા છોકરો છે પેલો બેઠો નહીં બંને દેવદૂત છે અને આમના કારણે મારો જીવ બચ્યો છે. હવે વાત તો કરી હતી આ દાડાવથી આ બે જણાના લીધે બધાના જીવ ગયા છે બધાના જીવ બળ્યા છે બધાનું લોહી બળ્યું છે આ દુશ્મનોને આ દાડાવથી કોઈ સારું કામ કર્યું નહીં ઊંધા કામ કર્યા છે ચોરીઓ કરી છે અમારા બૈડા તોડાવરા છે આ માણસો ઉભા છે એમાંથી અમુકને પગ દુખી છે અમુકને બૈડા દુખી છે પોલીસની માર ગાધામ તૂટી ગયા છે બધા તો અમે જેવું વિશ્વાસ કરો કે આ બે જણાને તમારી સેવા કરી છે અને તમે રાજી થઈ અને 2 લાખ રૂપિયા વાપરવા આલ્યા છે જેવી તમારે વિશ્વાસ કરવો. હવે તમે બધા શાંતિથી બેસો. હું તમને આખી વાત કરું છું. બેસો. કાલે હું મારી જમીન જોવા ગયેલો અને ત્યાં આગળ મને અચાનક છાતીમાં દુખાવો થયો. હા મારી હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી. બરાબર અચાનક એ વખતે આ બંને દીકરાઓ દેવદૂત બનીને આવ્યા અને મને લઈ ગયા હોસ્પિટલ હા અને ત્યાંથી મને ઘરે મૂકી ગયા. એમની ઈમાનદારી અને પ્રામાણિકતા જોઈ અને મેં બંનેને 1 લાખ રૂપિયા ઇનામ આપ્યું હતું. જો એ ધારતા તો મારી ગાડીમાં રોકડ રકમ બી હતી અને મારા દાગીના બી હતા. હા. એ લઈને ફરાર થઈ શકતા હતા. પણ એમના મા બાપના સંસ્કાર અને એમને આપેલા સંસ્કારના લીધે એક સારું કામ કરી મારો જીવ બચાવ્યો છે. એટલે એમનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. અને હું તો આભાર તમારા બધાનો